નમસ્કાર દર્શક મિત્રો, શહીદ દિને આપણે શહીદોને યાદ કરીએ અને એક શેર સાથે આજના સમાચારનો પ્રારંભ કરીએ। એક સરસ શેર છે કે જીવનનો રંગ રાખીશું, હૃદયનો રંગ ઘોળીને, મરણને પ્રાણ આપીશું સમર્પણમાં જબોળીને, ઉદય અને અસ્ત બંનેમાં કસબ એવા કરીશું કે શહાદત શીખશે દુનિયા અમારી રાખ ચોળીને। આજે સુખદેવસિંહ, ભગતસિંહ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી, ત્યારે યુવાનોના આદર્શ ત્રણેય શહીદોને આજે વંદન કરીએ। જોઈએ GTPL જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર। ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમવાર જ કોઈ રાષ્ટ્રપતિ ગુરુને સંબોધન કરશે। રામનાથ કોવિંદ કાલે ગાંધીનગરમાં। વાહન ચાલકો માટે રાહતરૂપ નિર્ણય લેતી કેન્દ્ર સરકાર। 60 કિલોમીટરના અંતરમાં 2 ટોલ નાકા હશે તો 1 બંધ કરાશે। ખેલ મહાકુંભ અંતર્ગત અલગ અલગ સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય ઝળકાવતા ખેલાડીઓ। મેડિકલ કોલેજના છાત્રોએ પોતાના અમૂલ્ય રક્તનું દાન કરીને શહીદોને આપી અંજલિ। અને રાજ્યના અનેક શહેરોના વાતાવરણમાં આવ્યો પલટો। અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમને કારણે સૂર્ય દેવતા ગાયબ। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે। સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે। મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો। ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં। જૂનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પૂલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાત વિધાનસભા માટે આવતીકાલનો દિવસ ઐતિહાસિક બની રહેશે।
ગુજરાત સ્વતંત્ર થયું ત્યારથી આજ દિન સુધી વિધાનસભામાં દેશના રાષ્ટ્રપતિએ ઉદ્બોધન કર્યું હોય તેવો બનાવ આવતીકાલે સૌ પ્રથમ વખત નોંધાશે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે સવારે 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. 10 વાગે તેઓ ગાંધીનગર રાજભવન ખાતે જશે અને 11 કલાકે વિધાનસભા ગૃહમાં તેઓ ધારાસભ્યને સંબોધન કરશે. એક વિધાનસભામાં રાષ્ટ્રપતિનું ઉદ્બોધન થયું હોય તેવો ગુજરાત માટે આ પ્રથમ બનાવ છે. ઉપરાંત રાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સરકાર અને પ્રશાસન સજ્જ બન્યું છે. વિધાનસભા ગૃહમાં 1 કલાક સુધી રાષ્ટ્રપતિ સંબોધન કરશે અને ત્યારબાદ જામનગર એક કાર્યક્રમમાં હાજરી આપશે. માત્ર જુનાગઢ, સૌરાષ્ટ્ર કે ગુજરાતના નહીં પરંતુ દેશભરના વાહન ચાલકો માટે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મહત્વની જાહેરાત કરી છે. જે મુખ્ય માર્ગ ઉપર 60 કિલોમીટરના અંતરમાં 2 ટોલ નાકા આવતા હશે તો એક ટોલ નાકું બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગઈકાલે લોકસભામાં આ અંગેની વિગતો આપતા નીતિન ગડકરીએ જણાવ્યું કે 2024 સુધીમાં ભારતના ખાસ કરીને તમામ ધોરીમાર્ગો ખૂબ જ સારા બની જાય તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. પરંતુ ટોલ નાકા ઉપર જે રીતે વાહન ચાલકોને તકલીફ પડે છે એ જોતા 60 કિલોમીટરના અંતરમાં જો 2 ટોલ નાકા આવતા હશે તો એક ટોલ નાકું બંધ કરવાનું રહેશે અને આગામી 3 મહિનામાં ટોલ નાકું બંધ કરવાનું રહેશે. જુનાગઢની વાત કરીએ તો જુનાગઢ વાસીઓ માટે આ સમાચાર સારા છે, કારણ કે જુનાગઢની કોઈ વ્યક્તિ રાજકોટ જાય તો પણ એમને 2 ટોલ નાકા આવે છે અને વેરાવળ જાય તો પણ 2 ટોલ નાકા આવે છે. આમ બંને બાજુ એક ટોલ નાકા આગામી સમયમાં બંધ થઈ જશે. બીજી તરફ સામાજિક આગેવાનોનો સૂર છે કે આને અમલીકરણ માટે સાંસદોએ અવાજ ઉઠાવવો જોઈએ. સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે જુનાગઢ જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા પણ ખેલ મહાકુંભ અંતર્ગત અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. ખાસ કરીને બાળકોથી લઈ યુવા વર્ગ અને વડીલો માટે આ ખેલ મહાકુંભ ખૂબ જ આકર્ષણરૂપ બનતો હોય છે. ત્યારે જુનાગઢમાં અલગ અલગ સ્પર્ધા અંતર્ગત ટેકવેન્ડો નામની એક સ્પર્ધા યોજવામાં આવી. ખાસ કરીને મહિલાઓ પોતે સુરક્ષિત બને, સ્વરક્ષણ કરી શકે તે માટે જુડો કરાટેની જેમ જ ટેકવેન્ડો નામની રમત પણ ખૂબ જ અગત્યની છે. શારીરિક સ્ફૂર્તિ, ચપળતા અને બુદ્ધિનું સુંદર પ્રદર્શન સાથે જોડાયેલી આ સ્પર્ધામાં 11 થી 17 વર્ષ, 17 થી ઉપર અને એની ઉપરને વય જૂથ માટે સ્પર્ધા યોજાઈ હતી, જેમાં અલગ અલગ ધોરણમાં ભણતી દીકરીઓએ ઉત્કૃષ્ટ કૌશલ્ય પ્રદર્શન કર્યું હતું. પ્રતિભાવમાં જણાવ્યું કે પોતાના કોચની તાલીમને કારણે તેઓ ટેકવેન્ડો સ્પર્ધામાં સફળતાપૂર્વક રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરી શકશે. મારું નામ ડાંગર એતાંગી છે. હું 21 થી 55ની કેટેગરીમાં રમું છું. મારો ફર્સ્ટ રેન્ક આવેલ છે. હું શાળા ડૉક્ટર સુભાષમાંથી અહીંયા રમવા આવેલ છું અને હું જુનાગઢ તરફથી રાજ્ય કક્ષાએ સિલેક્શન છે તેથી હું ત્યાં રમવા જઈશ અને મને રોકડ પુરસ્કાર 5000 આપેલ છે. અહીંયા તમને બેન કોચ તરફથી ને કેવો સહકાર મળેલો છે? અમને કોચ તરફથી અને અમારા પીટી ટીચર તરફથી બહુ સહકાર મળેલ છે. ખેલ મહાકુંભ 2022 ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલું છે. અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે. તેમાં આજે જૂનાગઢ શહેરમાં ટેકવેન્ડો સ્પર્ધાનું આયોજન થયેલું છે. અલગ અલગ વેઇટ કેટેગરી પ્રમાણે રમાડવામાં આવે છે. અંડર 14 ભાઈઓ બહેનો, અંડર 17 ભાઈઓ બહેનો અને ઓપન ભાઈઓ બહેનો. બધા ખેલાડી ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે અને આયોજન ખૂબ સરસ થયેલું છે. તમારી સાથે કેટલા રેફરી જોડાયેલા? અમારી સાથે અલગ અલગ મેઇન રેફરી તરીકે મયુરભાઈ છે, ચીફ રેફરી તરીકે પ્રશાંતભાઈ ચૌહાણ છે, બાકી બીજા અલગ અલગ અને એમની ટીમ જોડાયેલી છે. નામ ડાંગર આનંદી છે. હું ડૉક્ટર સુભાષમાંથી આવું છું. અમે ટેકવેન્ડો રમ્યા હતા, તેમાં મારો 3જો રેન્ક આવેલો છે. મને રોકડ પુરસ્કાર 2000 મળેલા છે અને આગળ અમે રાજ્ય કક્ષાએ પણ રમવા જશું. મને ખૂબ જ ઉત્સાહ છે અને અહીંયા આવીને મને ખૂબ જ ખુશી મળી. આજે 23મી માર્ચ છે, જેને આપણે શહીદ દિન તરીકે ઉજવીએ છીએ. ત્યારે જૂનાગઢમાં મેડિકલ કોલેજના છાત્રોએ પોતાના અમૂલ્ય રક્તનું દાન કરીને શહીદ દિનની અનોખી ઉજવણી કરી હતી. શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને યાદ કરતા જૂનાગઢ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે કોઈ પણ દાન કોઈ પણ વ્યક્તિ સ્વીકારે તો તેને ફાયદો થતો હોય છે, પરંતુ રક્તદાન એ મહાદાન છે, કારણ કે લોહી બનાવવા માટેની કોઈ ફેક્ટરી હજુ સુધી શોધી શકાઈ નથી. અને એટલે દરેક યુવા વર્ગએ, દરેક વ્યક્તિએ સ્વૈચ્છિક રીતે સમયાંતરે રક્તદાન કરવું જોઈએ. MBBSમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓની આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા સિવિલ સર્જન ડૉક્ટર સુશીલ કુમારે જણાવ્યું કે રક્તદાન એક અમૂલ્ય પ્રવૃત્તિ છે અને સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા રહેવા જોઈએ. થેલેસેમિયાગ્રસ્ત બાળક હોય, અકસ્માતમાં કોઈ ઘાયલ હોય અથવા તો કોઈનું સગા સંબંધી ન હોય, સગું વહાલું ન હોય, આવા દર્દીઓ માટે આ પ્રકારનું રક્ત ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થતું હોય છે. મેડિકલ કોલેજ ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં લગભગ 180 જેટલી બોટલ એકત્રિત થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ શહીદ દિવસના નિમિત્તે આપના મેડિકલ સ્ટુડન્ટ્સ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કર્યા છે. આ દર વર્ષે થાય છે. મેડિકલ સ્ટુડન્ટ્સ એકલા ભણવા માટે અહીંયા નથી આવતા, સમાજ માટે પણ આને રિસ્પોન્સિબિલિટી છે અને દાન કરવાથી આને સમાજ માટે કામ કરવાની પ્રવૃત્તિમાં પણ વધારો થાય છે. આ માટે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ થાય છે અને બધા સ્ટુડન્ટ્સ બહુ ઉત્સાહ સાથે અહીંયા બ્લડ ડોનેશન કરે છે. 200 થી 250 બોટલ અહીંયા બ્લડ ડોનેશન થાય છે અને આ ખૂબ સારી પ્રક્રિયા છે અને સ્ટુડન્ટ્સમાં સમાજ માટે કામ કરવાની ભાવના ઉત્પન્ન થાય. બ્લડ ડોનેશન જો છે આ મહાદાન છે. મહાદાન આ માટે કહેવાય કે આ ડોનેશનથી કોઈને જીવ બચે છે, તો આથી સારા દાન કોઈ નહીં કહી શકાય. તો રક્તદાન મહાદાન છે અને બધાથી હું અપીલ કરું છું કે રેગ્યુલર રક્તદાન કરે. ઘણા એવું કહેતા હોય છે કે જે નવી શિક્ષણ પ્રણાલી છે એમાં ખાલી બુદ્ધિનું જ પોષણ થાય છે, હૃદયનું પોષણ નથી થતું. પણ છેલ્લા 5 વર્ષથી હું જોઉં છું, 2016થી અમારા વિદ્યાર્થી મિત્રો જે આ રક્તદાનની પ્રવૃત્તિ કરે છે અને દર વર્ષે 150 થી 200, 250 બોટલ જેવી બ્લડ એકત્ર કરી અને જરૂરિયાતમંદ દર્દીઓ જેવે કે થેલાસેમિયાના દર્દીઓ છે, સગર્ભા માતાઓ છે અથવા તો એવા દર્દીઓ કે જેનું કોઈ સગું નથી હોતું, એના માટે બ્લડ એકત્ર કરીને આપે છે. એટલે એ લોકો બુદ્ધિની સાથે સાથે એ લોકોના હૃદયનું પણ પોષણ થાય એવી પ્રવૃત્તિ અત્રે જેએમઆઈએસ મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવે છે. નાણાકીય વર્ષ પૂરું થવાને હવે 1 અઠવાડિયું બાકી છે. આપણે સૌ જાણીએ છીએ કે 31મી માર્ચે વર્ષ 2021-22નું નાણાકીય વર્ષ સમાપ્ત થવાનું છે. ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા હિસાબી કામકાજ માટે 1 અઠવાડિયું યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેક્રેટરી PS ગજેરાએ જણાવ્યું કે વેપારીઓની લાગણી હતી કે 1 અઠવાડિયા સુધી હિસાબ કિતાબ અને એકાઉન્ટ બંધ કરવાની ગતિવિધિ ચાલતી હોવાને કારણે હરાજીમાં ભાગ લેવો મુશ્કેલ છે. તો ખેડૂતો પોતાની કૃષિ જણસ લઈને 31મી માર્ચ સુધી યાર્ડમાં ન આવે તેવી અપીલ કરવામાં આવી છે. 1 એપ્રિલથી યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થઈ જશે તેમ સેક્રેટરી PS ગજેરાએ જણાવ્યું છે. PS ગજેરા, સેક્રેટરી, માર્કેટિંગ યાર્ડ જુનાગઢ. મિત્રો જાણો છો કે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગ એટલે કે હિસાબ કિતાબ અર્થે વેપારી મિત્રો દ્વારા રજા રાખવા અંગે રજૂઆત થઈ, જે અન્વયે અમારે જુનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલની સૂચનાથી તારીખ 24 માર્ચથી 31 માર્ચ સુધી વેપારી મિત્રોને હિસાબ કિતાબ કરવા અર્થે વેપારી કામકાજ અને હરાજી કામકાજ બંધ રાખવામાં આવશે અને ફરી તારીખ 31 માર્ચ સવારના 8 વાગ્યાથી તમામ જણસીની આવકો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે અને 1 એપ્રિલથી હરાજી કામકાજ તેમજ વેપારી કામકાજ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. અને ખાસ ખેડૂત મિત્રો અને વેપારી મિત્રોને આ રજાના 8 દિવસો દરમિયાન કોઈ પણ જણસી ન લાવવા ફરી અનુરોધ છે. અને ખાસ જે છૂટક વેપારી મિત્રો કામ કરે છે કે જે કટ્ટા 2 કટ્ટા કિલોમાં મસાલા વેચતા હોય એ મિત્રોને પણ રજા દરમિયાન આ વેપાર નહીં કરવા ખાસ સૂચના. અને બહારની કોઈ પણ વ્યક્તિ આવશે છૂટક વેપાર માટે ખરીદવા માટે તો એમને પણ અટકાવવામાં આવશે. GDPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યના 75 જેટલા શહેરોમાં રાજ્ય સરકાર દ્વારા અમૃત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ ક્ષેત્રે જોડાયેલા 125થી વધુ કલાકારો પોતાની ટીમ સાથે સુંદર પરફોર્મન્સ રજૂ કરશે. આ યાત્રાનો પ્રારંભ આજે સોમનાથ તીર્થક્ષેત્ર ચોપાટી ખાતેથી વર્ચ્યુઅલ રીતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કરાયો હતો, જ્યારે આવતીકાલે 24મી માર્ચે સાંજે 6:30 કલાકે દાતા રોડ ઉપર આવેલ માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે આ અમૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શહેરીજનોને નિઃશુલ્ક રીતે યોજાઈ રહેલા આ ભવ્ય કાર્યક્રમને નિહાળવા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં ટ્રક એસોસિએશન દ્વારા આજે વહીવટી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું. ટ્રક ચાલકોનો આક્ષેપ છે કે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ કે જેઓ માખિયાળા ગામના વતની છે, તેઓ મોટી રકમનો તોડ કરીને ટ્રક ઓપરેટરને હેરાન કરી રહ્યા છે. માખિયાળા બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ સામે 50 લાખનો તોડ કર્યા હોવાનો આક્ષેપ જૂનાગઢ ટ્રાન્સપોર્ટ એસોસિએશને કર્યો છે અને કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી સુધી આ અવાજ પહોંચે તેવો પ્રયાસ કર્યો છે. આક્ષેપમાં જણાવાયું છે કે બસપાના પ્રમુખ ખોડાભાઈ ડાયાભાઈ મકવાણા ઉર્ફે હરસુખભાઈ જ્યાં જ્યાં બિલ્ડિંગનું કામ થતું હોય ત્યાં જઈને બિલ્ડરોને અટકાવે છે, ખનીજ ચોરીની ધમકી આપે છે અને મોટી રકમનો તોડ કરે છે. જો આ બસપાના પ્રમુખ સામે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો દિલ્હી સુધી રજૂઆત કરવાની ફરજ પડશે તેવી ચીમકી જૂનાગઢ ટ્રક એસોસિએશન દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આજે અધિક કલેક્ટર શ્રી A.B. બાંભણિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હું પ્રફુલ્લ ખોડભાયા. આજ રોજ અમે કલેક્ટર સાહેબને અરજી આપવા આવ્યા છીએ. બાસ્પાના અધ્યક્ષ જે જૂનાગઢ જિલ્લાના ભાઈ ખોડાભાઈ છે તેના વિરુદ્ધ જે
હાલ અમારા ટ્રક એસોસિએશનના જેટલા સભ્ય છે તેના બધાને આ ફરિયાદ છે કે ખોડાભાઈ સાઇટ ઉપર જાય છે અને ત્યાં જેટલા માલ નાખે છે એ બધા વિરુદ્ધ ખોટી ફરિયાદો કરે છે કે આ માલ અનલીગલી છે અને બિલ્ડર લોબીને એવી રીતના બીવરાવે છે કે આની તમે રોયલ્ટી આપો, બાકી અમે ખનીજવાળાને બોલાવી અને પકડાવી દેશું, અને જો નકર તમે અમને હપ્તો આપો તો અમે તમારા ઉપર કંઈ કાર્યવાહી નહીં કરીએ. અને એ જ રીતે જેસીબી ટ્રક કે કોઈ પણ તળાવના કામ ચાલુ હોય ત્યાં પણ જાય છે અને ત્યાં પણ કહે છે કે તમે અમને હપ્તો આપો, અમારે ઉપર પણ હપ્તો આપવાનો હોય છે, અને હપ્તો નહીં આપો તો હું ખનીજવાળાને બોલાવીશ અને તમારો કામ ધંધો બંધ કરાવીશ. આવી રીતના એક ઓડિયો પણ અમારી પાસે છે જે હું તમને વોટ્સઅપમાં મોકલીશ. અને આ જ રીતે બધાને હેરાન કરે છે. આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું અને નમ્ર વિનંતી કરી છે કે આ ખોડાભાઈ જે બસપાના પ્રમુખ છે તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરે અને આ ખોટા કામ કરે છે એ બંધ કરે, અને પાર્ટીનો જે અત્યારે ટૂંકમાં હોદ્દો છે એની પણ એનો ગેરઉપયોગ કરે છે. જૂનાગઢમાં દુર્ગા વાહિની અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગઈકાલે સાંજે સુરત સિનેપ્લેક્સ ખાતે ધ કાશ્મીર ફાઇલ્સનો શો યોજવામાં આવ્યો હતો. 250થી વધુ સભ્યોએ પોતાના પરિવાર સાથે આ ફિલ્મ નિહાળી હતી. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા એક મહિનામાં ખૂબ જ ચર્ચાના એરણે ચડેલી આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની શું હાલત હતી અને શું સાચી પરિસ્થિતિ હતી તેનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. ત્યારે હિરેન રૂપારેલિયા અને વિહિતની ટીમ તેમજ દુર્ગા વાહિનીમાં રિંકલ મહેતા અને તેની ટીમે ગઈકાલે આ ફિલ્મ નિહાળી હતી. અલબત્ત આ ફિલ્મનો શો શરૂ થયો તે પૂર્વે થિયેટરની અંદર વંદે માતરમ ગીતનું ગાન કરીને રાષ્ટ્રભાવના ઉજાગર કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રિંકલ મહેતા, દુર્ગા વાહિની સંયોજિકા, જૂનાગઢ મહાનગર. આજનો હેતુ છે ધ કાશ્મીર ફાઇલ મૂવી જોવાનો. આજની યંગ જનરેશન પોતાના પરિવાર સાથે ધ કાશ્મીર ફાઇલ મૂવી જોવે અને ધ કાશ્મીર ફાઇલ મૂવીમાં જે કાશ્મીરી પંડિતો ઉપર જે અત્યાચાર અને પીડાઓ સહન કરી છે તેની વાસ્તવિકતા જે આપણા સુધી પહોંચાડવામાં નથી આવી, જે આજ સુધી છુપાવવામાં આવી છે. બહેનોની સુરક્ષા માટે દુર્ગા વાહિની બહેનો દ્વારા ઘણા કાર્યક્રમો કરવામાં આવે છે, જે આવનાર સમયમાં જૂનાગઢ મહાનગરમાં એક દિવસનું શિબિરનું આયોજન કરવામાં આવશે. જે અમે આશા રાખીએ છીએ કે જૂનાગઢ મહાનગરના તમામ હિન્દુ દીકરીઓ આ વર્ગમાં જોડાઈ અને આપણા કાર્યક્રમને સફળ બનાવે અને દુર્ગા વાહિનીનું એક મજબૂત સંગઠન ઊભું થાય. હું હિરેન રૂપારેલિયા, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર મંત્રી. આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગરના તમામ કાર્યકરો ધ કાશ્મીર ફાઇલ મૂવી જોવા માટે આવેલા છે. આ કાર્યકરો પરિવાર સાથે આવેલા છે, જે આપણી સાથે ઇતિહાસ છુપાવેલો છે, જે આ મૂવી દ્વારા આપણને ધ્યાનમાં આવશે, વાસ્તવિકતા ધ્યાનમાં આવશે, જે ખરેખર ઉજાગર થવો જોઈએ. આ મુજબના કાર્યક્રમો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અવારનવાર થતા રહેતા હોય છે કે જે જનજાગરણ સ્વરૂપે હોય છે. એ કાર્યક્રમના ભાગરૂપે તો કાશ્મીર ફાઇલ જોવા માટે વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાઓ પરિવાર સાથે ઉપસ્થિત છે, એનો અમને આનંદ છે. રાજકોટની રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સહયોગથી ગઈકાલે સ્વામિનારાયણ મંદિર ખાતે નેત્ર યજ્ઞ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર મહિનાની 22મી તારીખે આ કેમ્પ સ્વામિનારાયણ મંદિરના ઉતારા વિભાગમાં યોજવામાં આવશે તેમ જણાવતા મંદિરના કોઠારી પ્રેમ સ્વરૂપદાસજીએ આયોજનને આવકાર્યું હતું. દરમિયાન જે દર્દીઓને આંખના ઓપરેશનની જરૂર હોય, મોતિયો ઉતરાવવાનો હોય, તે તમામ દર્દીઓને વિના મૂલ્યે રાજકોટ ખાતે લઈ જઈને આ કામગીરી કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ આ કેમ્પનો ગઈકાલે મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. નેત્ર આરોપણ હોય, નેત્રમણી હોય, મોતિયો હોય, ઝામરના ઓપરેશન હોય અને આંખની તમામ સારવાર વિનામૂલ્યે કરી આપવામાં આવશે. ત્યારે દર મહિનાની 22મી તારીખે જવાહર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે રજીસ્ટ્રેશન કરાવી લેવા મુખ્ય આયોજક તરફથી અપીલ કરવામાં આવી છે. જય સ્વામિનારાયણ. આજરોજ 22 સ્વામી મંદિરની અંદર ઉતારા વિભાગમાં જે કેમ્પ થયેલ છે એમાં 100થી 150 દર્દીઓ, 150ની ઉપર દર્દીઓએ લાભ લીધેલો છે. અને રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આનું આયોજન કરવામાં આવે છે. તો સર્વે જૂનાગઢવાસીઓને, આજુબાજુના જે વસતા વિસ્તાર માણસોને નિસ્વાર્થ ભાવે, નિષ્જ્ઞાતિ બધા માણસોને લાભ લેવા માટે વિનંતી કરવામાં આવે છે. દર મહિનાની 22 તારીખે આ કેમ્પનું આયોજન થશે. ઓપરેશન માટે જવાનું કે એવું હોય તો પેલું નિઃશુલ્ક લઈ આવવાની પણ વ્યવસ્થા છે. એટલે બધા લાભ લેશો અને એકદમ નિઃશુલ્ક કેમ્પ છે, તો સર્વે બધાએ લાભ લેવો એવી વિનંતી કરવામાં આવે છે. GDPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
જૂનાગઢમાં જામકા ગામે આંગણવાડી મહિલાને બેભાન થઈ જતા જૂનાગઢ સિવિલમાં દાખલ કરવાની ઘટના ગઈકાલે બની હતી, તો આજે ચોકી ગામની આંગણવાડીની એક બહેને પાડોશમાં જ રહેતા બે બાળકોને માર્યાના આક્ષેપ સાથે બે બાળકોને જૂનાગઢ સિવિલમાં લાવવામાં આવ્યા છે. કોળી સમાજના બે બાળકો સામાન્ય રીતે રમતા હોય છે, સાયકલ ચલાવતા હોય છે, પરંતુ બાજુમાં જ આંગણવાડી કેન્દ્ર આવેલું છે, તેના સંચાલિકાએ બંને બાળકોને આજે માર્યો હતો. માતા પિતાની ગેરહાજરીમાં 6 વર્ષ અને 11 વર્ષના બાળકને મારતા બંને બાળકોને જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન કોળી સમાજના પ્રમુખ રમેશભાઈ બાવળિયા પણ સિવિલ હોસ્પિટલ ખાતે ધસી ગયા હતા અને આવી દાદાગીરીને મનમાની કરનાર ચોકી ગામની આ માથાભારે મહિલાને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગણી કરી હતી. મારું નામ મકવાણા જલપા છે. હું ચોકી રહેવાસી છું. મારા પાડોશમાં બાજુમાં ભાવનાબેન ધરજીયા અને ચંપાબેન ધરજીયા એનો બહુ ત્રાસ છે. અમે આજ ઘરે કોઈ હાજર નહોતા. મારા સાસુ સસરા બે હાજર હતા અને મારા બે છોકરાઓને માર લીધો છે. હું હાજરમાં નહોતી આજકાલ. મારા સાસુ સસરા બે જ ઘરે હતા. છોકરાઓને બહાર નીકળવા નથી દેતી. સાયકલને એમાં હાંકતા હોય છોકરા તો એને ખીજાયા રાખે અને એમ કહે છે તમે ઘરમાં વયા જાઓ, અમને કોઈને ડેલાની બહાર નીકળવા નથી દેતી. આજ મારીને એને કીધું કે જો હવે ડેલા બહાર નીકળ્યા તો તમને વધારે મારીશ અને તમને રહેવા નહીં દઉં. હા, પોલીસ ફરિયાદ કરી દીધી છે અમે. મારું નામ રમેશભાઈ બાવળિયા, કોળી સમાજનો આગેવાન છું અને અહીંયા સિવિલ હોસ્પિટલ મને ખબર પડતા આ છોકરાઓને ચોકી ગામે જે બેન આંગણવાડી ચલાવે છે અને છોકરાઓને ખરેખર એનું ધ્યાન રાખવું જોઈએ, એની બદલે બાજુમાં રહેતા આ છોકરાઓ નાના એક 6 વર્ષનો અને એક 11 વર્ષનો એને એમને મારેલ છે. તો હવે બીજા છોકરાઓનું શું કરતા હોય એ આપ બધાય જોઈ શકો છો. અને અહીંયા સિવિલ હોસ્પિટલે દાખલ થઈને અને એમની સામે ફરિયાદ કરેલ છે, જેથી કરીને કડકમાં કડક સજા કરે અને આંગણવાડીમાં ખરેખર એને કાઢી નાખે. મારી એવી એક નમ્ર અપીલ છે કોળી સમાજ વતી. અને આવું ના થવું જોઈએ. એ બેનને ખરેખર ખ્યાલ પડવો જોઈએ કે ખરેખર એને એમના દીકરા નથી એવું નથી, આ બીજાના દીકરા છે એટલે એને એવું કે અને મારવાના, આવું અમે સાખી નહીં લઈએ કોળી સમાજ. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમવાર જ કોઈ રાષ્ટ્રપતિ ગૃહને સંબોધન કરશે. રામનાથ કોવિંદ કાલે ગાંધીનગરમાં. વાહન ચાલકો માટે રાહતરૂપ નિર્ણય લેતી કેન્દ્ર સરકાર. 60 કિલોમીટરના અંતરમાં 2 ટોલ નાકા હશે તો 1 બંધ કરાશે. ખેલ મહાકુંભ અંતર્ગત અલગ અલગ સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય ઝળકાવતા ખેલાડીઓ. મેડિકલ કોલેજના છાત્રોએ પોતાના અમૂલ્ય રક્તનું દાન કરીને શહીદોને આપી અંજલિ. અને રાજ્યના અનેક શહેરોના વાતાવરણમાં આવ્યો પલટો. અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમને કારણે સૂર્ય દેવતા ગાયબ. તો આ સાથે જ આજના GDPL જૂનાગઢ ન્યૂઝની પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.